ઓકે, ચલો. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 સોલ્યુશન એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાયનો ન્યુમેરિકલ છે, દાખલો છે 1.19. ઓકે, 1.19 છે, એને સોલ્વ કરવાનો છે. હવે કરાવવાની શું જરૂર છે કે ઘણી વખત એક્ઝામ્પલ સાથે એક્ઝામ્પલનો ન્યુમેરિકલ તો પૂછે જ છે એક્ઝામમાં, બોર્ડની એક્ઝામમાં પણ ઘણી વખત સાથે સાથે એક્સરસાઇઝના પૂછી લે છે અને એક્સરસાઇઝના કરાવતા નથી, એટલા માટે આ જરૂરી છે. ઓલમોસ્ટ આપણે બધું જ કરવાનું છે આ વખતે. ઠીક છે, હવે અહીંયા જુઓ કે શું કહે છે દાખલો કે સોલ્યુશન કન્ટેનિંગ 30 ગ્રામ ઓફ નોન વોલેટાઇલ સોલ્યુટ exactly in 90 gram of water has a vapor pressure of 2.8 kilopascal at 298 Kelvin. એમ કહે છે કે 30 ગ્રામ સોલ્યુટને, નોન વોલેટાઇલ સોલ્યુટને દ્રાવ્યને શેમાં એડ કરેલું છે કે 90 ગ્રામ સોલ્વન્ટ એટલે કે પાણીમાં એડ કરીને સોલ્યુશન બનાવ્યું છે અને એનું જે વેપર પ્રેશર છે, બાષ્પ દબાણ, એ કેટલું છે તો કે 2.8 કિલો પાસ્કલ છે. Further 18 gram of water is then added to the solution and the new vapor pressure becomes 2.9 kilo pascal. તો કે એમાં હવે શું કરે છે કે 18 ગ્રામ પાણી વધારાનું એડ કરે છે. સોલ્યુટ એનો એ જ છે, 30 ગ્રામ જ છે, પણ વધારાનું કેટલું એડ કરે છે તો કે વધારાનું એડ કરે છે 18 ગ્રામ વોટર એડ કરે છે, પાણી એડ કરે છે, અને એ સમયે વેપર પ્રેશર બને છે 2.9 કિલો પાસ્કલ. તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે તો કે મોલર માસ ઓફ ધી સોલ્યુટ એટલે કે આ દ્રાવ્યનો અણુભાર ફાઇન્ડ કરવાનો છે, શોધવાનો છે, અને વેપર પ્રેશર ઓફ ધી વોટર, પાણીનું બાષ્પ દબાણ શોધવાનું છે. તો એકચ્યુઅલીમાં દાખલો એક રીતે સમજાવું તો અહીંયા એમ કહેવા માંગે છે કે એક કન્ટેનર લીધું છે આપણે, નાનું બનાવીએ. ઓકે, જગ્યા જોઈશે પછી આપણે. એક કન્ટેનર લીધું છે, એ કન્ટેનરમાં 90 ગ્રામ વોટર નાખેલું છે કે જે શું છે સોલ્વન્ટ છે. સોલ્વન્ટ એટલે દ્રાવક છે. ઓકે, એને આપણે શેના વડે દર્શાવીએ? કેપિટલ ડબલ્યુ વડે લઈ લઈએ. ઠીક છે, કેપિટલ ડબલ્યુ વડે. હવે એમાં 30 ગ્રામ જે છે એ નોન વોલેટાઇલ સોલ્યુટ છે, અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ છે. આથી લખી દઈએ, દ્રાવ્ય છે, આ દ્રાવક છે. ઓકે, એટલે એને હું આ વજનને સ્મોલ ડબલ્યુ વડે દર્શાવું, યાદ રાખજો. એ સમયે આનું વેપર પ્રેશર જે છે ને પી સોલ્યુશન, પી સોલ્યુશન, પી ઝીરો નથી, પી સોલ્યુશન દ્રાવણનું બાષ્પ દબાણ એ કેટલું છે? વેપર પ્રેશર ઓફ સોલ્યુશન એટલે પીએસ લખી દઉં છું. ઓકે, વેપર પ્રેશર ઓફ પીએસ, બાષ્પ દબાણ કેટલું આપેલું છે મને તો કે 2.8 કિલો પાસ્કલ. ઓકે, થોડા સમય પછી શું કરે છે તો કે એમાં જે તમારી પાસે 30 ગ્રામ આમાં પણ છે, 90 ગ્રામ આમાં પણ છે, પણ હવે આ 90 ગ્રામમાં સમજો, 90 ગ્રામમાં 90 ગ્રામ ડબલ્યુ જે છે મારી પાસે દ્રાવક પાણી, એમાં કેટલા 18 ગ્રામ વધારાનું એડ કરે છે, તો ટોટલ વજન અહીંયા કેટલું થઈ જાય છે તો કે 108 ગ્રામ થઈ જશે.
અને આ સમયે આનું વેપર પ્રેશર જ્યારે આને એડ કરવામાં આવે છે 18 ગ્રામને, એ સમયે આનું વેપર પ્રેશર બને છે એટલે કે વેપર પ્રેશર ઓફ સોલ્યુશન, પીએસ જ લઈશું. તો કેટલું બને છે અહીંયા? તો કે બને છે 2.9 કિલો પાસ્કલ. કેટલું બને છે? 2.9 કિલો પાસ્કલ. તો અહીંયા જે આ એડ કરેલો છે ને, આનું શું ફાઇન્ડ કરવાનું છે કે મોલર માસ mm, અને આ જે પાણી છે આનું શું વેપર પ્રેશર. આટલી વસ્તુ છે. હવે દાખલો ગણવાનું કેવી રીતે છે, પ્રશ્નો તે છે. તો અહીંયા સમજજો, બે વેપર પ્રેશર આપેલા છે સોલ્યુશનના, આનું વેટ આપેલું છે કોનું? સોલ્વન્ટ એટલે કે દ્રાવકનું. દ્રાવ્યનું વેટ આપેલું છે, એનું અણુભાર શોધવાનું છે. તો સીધી વસ્તુ છે કે અહીંયા વેપર પ્રેશર બાષ્પ દબાણ આપેલું છે, તો RLVP પરથી શોધવું પડશે. શેના પરથી? RLVP એટલે કે રિલેટિંગ લોવરિંગ વેપર પ્રેશર. બરાબર, રિલેટિંગ લોવરિંગ વેપર પ્રેશર, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. ચાલો, અથવા રાઉલ્ટના બીજા નિયમ પરથી તમે કહી શકો. હવે અહીંયા બે કેસ બને છે, એક પહેલામાં કેટલું 90 ગ્રામ છે, બીજામાં 108 ગ્રામ બની જાય છે. એટલે મારે બે કેસ લેવા પડશે. બંને કેસમાં શું કરવું પડશે? તો કે બંનેના ઇક્વેશન બનાવવા પડશે અને બંનેમાં અણુભાર મોલારિટીને લાવવું પડશે, સોરી મોલર માસને લાવવું પડશે. બંને ઇક્વેશનને બીજા વડે ડિવાઈડ કરવું પડશે ને તો મને મોલર માસ મળશે. અને એ બંને ઇક્વેશનમાંથી ગમે જે ઇક્વેશનમાં આપણે મોલર માસ મૂકીશું, કોનું? તો કે દ્રાવ્ય પદાર્થનું, સોલ્યુટનું, તો આપણને ફાઇનલી વેપર પ્રેશર પણ મળી જશે. એટલે બે ઇક્વેશન બનાવવાની છે આમાં, કેમ કે બે કેસ આપેલા છે. તો અહીંયા લઈ લઈએ કેસ 1. બરાબર, કેસ 1 માં RLVP એટલે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. ઓકે, ચાલો. તો એ શું છે? P0 માઇનસ PS બટા P0 ઇઝ ઇક્વલ ટુ X સોલ્યુટ, દ્રાવ્ય. ઓકે, દ્રાવ્ય. હવે આના બરાબર શું લખીએ છીએ આપણે? તો કે P0 માઇનસ PS બટા P0 ઇઝ ઇક્વલ ટુ N બટા N પ્લસ N. આ વસ્તુ લખીએ છીએ થિયરીમાં, યાદ રાખજો. અને આ કન્ડિશન હોય છે તો આ તમારો કેટલો હોય? તો કે એકદમ નાનો હોય, વેરી ડાયલ્યુટ સોલ્યુશન. તો આને આપણે કેટલું લઈ લઈએ છીએ? તો કે આને આપણે એપ્રોક્સિમેટલી 0 ગણી લઈએ છીએ. તો અહીંયા શું બનશે? તો કે P0 માઇનસ PS બટા P0 માઇનસ PS બટા P0 ઇઝ ઇક્વલ ટુ N અને નીચે બનશે N. આ તો નિગ્લેક્ટ થઈ ગયો ને આ થિયરીમાં, ઠીક છે. હવે આગળ જશું તો P0 માઇનસ PS બટા P0, આ શું? તો કે વજન ભાગ્યા અણુભાર. આ બી મોલ જ છે, કોના? સોલ્વન્ટના મોલ છે, ઠીક છે. તો અહીંયા કેપિટલ W બટા મોલ, મોલર માસ એટલે છેદનો છેદ અંશમાં, એટલે કે ડિનોમિનેટર ને ડિનોમિનેટર ન્યુમિનેટરમાં જશે, ઠીક છે. તો અહીંયા આવશે કેપિટલ M. તો કેપિટલ M પાણી છે, W આપણું પાણી છે, તો પાણીનું આપણે શું ફાઇન્ડ કરવું પડશે? તો કે H2O જે છે એનું મોલર માસ. તો H2O નો મોલર માસ તો કેટલું થાય? તો કે H2O નો મોલર માસ જે છે એટલે કે અણુભાર, આ અણુભાર છે અને આપણે શોધવાનું છે દ્રાવ્યનો અણુભાર. એટલે આ 2 પ્લસ 16 કેટલા થશે? 18. ઓકે, ચાલો હવે વેલ્યુ મૂકી દઈએ. P0 as it is PS, આ કેસમાં કેટલું છે? PS 2.8 કિલો પાસ્કલ બટા P0 ઇઝ ઇક્વલ ટુ W કેટલો આપેલું છે આમાં? તો કે 30 ગ્રામ, દ્રાવ્યનું વજન 30 બટા M મારે શોધવાનો છે, ઇન્ટુ M કેટલો મળ્યો મને? પાણીનો અણુભાર 18, અને આ કેટલું છે વજન આનું?
90 ગ્રામ છે. ઓકે, આને સોલ્વ કરીએ તો શું બનશે? આને સોલ્વ કરીએ તો બનશે, તમે જુઓ કે આ 0 0 કેન્સલ, 43 9 46 18. ઓકે, 6/m બનશે. શું બનશે? તો કે 6/m. અહીંયા નીચે દેખાય છે કે નીચે કરી લે એકવાર. ઓકે, દેખાશે. તો અહીંયા બનશે P0 minus 2.8 બટા P0 is equal to શું બનશે? તો કે અહીંયા બચ્યું 6/m બચ્યો. શું બચ્યો? 6/m બચ્યો. ઠીક છે, 6/m બચ્યો. હવે આને બંનેના છેદમાં લઈ જઈએ. જોજો, આને આપણે જરાક શોર્ટકટ બતાવવું પડશે, નહીં તો નીચે દેખાશે ને પછી. ઓકે, હવે આને આના છેદમાં પણ લઈ જઈએ અને આને છેદમાં પણ લઈ જઈએ. તો બંનેના છેદમાં છે ને P0 બટા P માઇનસ 2.8 બટા શું થશે? P0 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 6/m. હવે તમે જુઓ કે આને આ તો કેન્સલ થઈ જશે, તો આના બરાબર શું લખી શકાય? 1 લખાશે 1 માઇનસ 2.8 બટા P0 ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે? 6/m લખાશે. 6/m લખાશે. કેટલા લખાશે? 6/m લખાશે. તો હવે 6/m ને આપણે આ બાજુ લઈ જઈએ તો કેટલા બનશે? 1 માઇનસ 6/m થશે. આને આપણે લાવ્યા આ બાજુ યા ફિર એને પેલા બાજુ લઈ જાઓ, કોઈ ફેર પડવાનો નથી. ઠીક છે, તો અહીંયા બનશે તમારું 1 માઇનસ 6/m. આને આ બાજુ લઈ ગયા તો પ્લસમાં 2.8 બટા P0. આ થઈ ગયું. ઓકે, m 1 માઇનસ 6/m છે. ઓકે, તો આને આની સાથે ગુણાશે. હવે આ પ્રમાણે છે ને 1 માઇનસ છે, તો અહીંયા જોશે તમે તો કે આ તમારો m બંનેના છેદમાં અને આ ઉપર 6 બટા નીચે આવ્યો m. ઓકે, તો અહીંયા થઈ જશે તમારો 2.8 બટા P0 થઈ જશે. શું થશે? 2.8 બટા P0 થઈ જશે. 6/m થશે. ઓકે, તો આને આપણે જે છે ઇક્વેશન નંબર 1 આપી દઈએ. ઇક્વેશન 1 આપી દઈએ. આને ધ્યાન રાખો, અહીંયા સુધી મેળવવાનું છે. હજુ દાખલો બાકી છે. કેસ 2. હવે કેસ 2 આના પરથી જ ગણવાનું છે, પણ આપણે હવે કેસ 2 માં છે ને અહીંયા સુધી તો બધું સેમ આવવાનું છે, એટલે આપણે અહીંથી ગણીએ. જગ્યા આપણી બચી જાય. ઓકે, ઠીક છે, અહીંયા સુધી આવશે. તો જુઓ, તો કેસ 2 માં જે છે તો આ વસ્તુ તો એઝ ઇટ ઇઝ છે P0 માઇનસ PS બટા શું છે? P0 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું છે? વજન ભાગ્યા સ્મોલમાં અણુભાર ઇન્ટુ કેપિટલ W અને ઉપર ઇન્ટુ કેપિટલ M. આ વસ્તુ છે કેપિટલ M છે. તો આ તો P0 નો P0 માઇનસ PS અને આ P0 થશે. હવે અહીંયા ચેક કરશો તો W કેટલા છે? W તો 30 જ લેવાના છે. અણુભાર તમારો 18 જ આવશે. નીચે મોલર માસ મારે શોધવાનું છે ઇન્ટુ W અહીંયા કેટલા થઈ જાય છે? યાદ રાખો, 90 માં કેટલા એડ કરે છે? બીજા કેસમાં 18, 108 થઈ જાય છે. કેટલા થઈ જાય છે? 108 થઈ જશે. હવે તમે આનું સોલ્યુશન કરશો ને તો આનું સોલ્યુશન કરશો તો 6 મળશે. તો અહીંયા જે છે P0 માઇનસ PS બટા P0. હવે અહીંયા જે છે આની વેલ્યુ પણ મૂકી દઈએ. આ સમયે વેપર પ્રેશર કેટલું છે? 2.9 બરાબર 6/m. પેલામાં કર્યું તેમ સેમ જશે. ઓકે, હવે આને આના નીચે લઈ જઈએ અને આના નીચે છે તો P0 બટા
P0 માઇનસ શું આવશે 2.9 બટા P0 આવશે ઇઝ ઇક્વલ ટુ શું છે 6/m છે. ઓકે, સમજાશે કે આમાં જેમ કર્યું છે તેમ જ પેલામાં કરતા જવાનું છે. બે ઇક્વેશન બનાવવાની છે, બીજી વસ્તુ કઈ કરવાની નથી. તો આના બરાબર તો શું થઈ જશે તો કે આના બરાબર આપણને મળશે 1 માઇનસ 2.9 બટા P0 ઇઝ ઇક્વલ ટુ 6/m. હવે 6/m ને આ બાજુ લાવીશું, પેલાને પેલી બાજુ લઈ જઈએ તો શું થશે 1 માઇનસ 6/m 1 માઇનસ 6/m ઇઝ ઇક્વલ ટુ 2.9 બટા P0. અહીંયા બનશે તો કે m આની સાથે મલ્ટીપ્લાય થશે m માઇનસ 6 બટા m 2.9 બટા P0 અને ઇક્વેશન નંબર 2 આપી દઈએ. ઓકે, આ રીતે થશે, આ રીતે થશે. હવે જે વસ્તુ જે છે ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 ને આટલામાં આવશે કરી દઈએ. ચાલો અહીંયા નીચે દેખાય છે કે એક વાર ચેક કરી લઈએ. ઓકે, બરાબર છે, અહીંયા સુધી આવી જશે. મે બી દાખલો તમારો અડધો અહીંયા સુધી આવી જશે. ઓકે, તો હવે શું કરવાનું છે ઇક્વેશન 1 ને ડિવાઈડ કરવાનું છે ઇક્વેશન 2 વડે. આ બાજુના ને આ બાજુના વડે ડિવાઈડ કરીશું, આ બાજુના ને આ બાજુના વડે ડિવાઈડ કરીશું. ઓકે, તો કઈ રીતે બનશે કઈ રીતે બનશે તો જુઓ. m માઇનસ 6/m છે, આ રીતે લઈ ઉલટું કરી દઈશું 2.8 પછી ઉલટું થઈ જશે, કઈ વાંધો નહીં, હવે ચાલ જવા દો. 1.8 બટા P0 છેદમાં શું છે આર્યું 2.9 બટા P0 બરાબર. અહીંયા કેટલું છે તો કે m માઇનસ 6 બટા m અને અહીંયા થઈ જશે 30 108 18. આમાં કેટલો આવ્યો તમારો આન્સર? આમાં જે આવે છે 6, આમાં તમારો 5 આવશે, સોરી 5. ઓકે ઓકે 6 m માઇનસ 5 બટા m થશે. હવે જુઓ, આ છેદનો છેદ કેન્સલ, આનો છેદનો છેદ કેન્સલ થઈ જશે. શું બનશે તો અહીંયા 2.8 બટા 2.9 થશે ઇઝ ઇક્વલ ટુ m માઇનસ 6 બટા m માઇનસ 5 થશે. ઠીક છે, હવે ક્રોસ ગુણાકાર કરવાનો છે. ક્રોસ ગુણાકાર કરવા માટે આપણે સાફ કરવું પડશે. ઓકે, અહીંયા સુધી ક્લીન થશે, ખ્યાલ પડશે. સેમ આ કેસમાં છે તેમ બીજા કેસમાં લઈ જવાનું છે. ખાલી 108 ગ્રામ બને છે. ઠીક છે, તો આને ઇરેઝ કરું છું ને ત્યાંથી આપણે આગળ જવું પડશે. ઓકે, ચાલો અહીંયા જે થશે 2/2.8 બટા 2.9 ઇઝ ઇક્વલ ટુ m માઇનસ 6 બટા m માઇનસ 5 થશે. હવે ક્રોસ ગુણાકાર કરવાનો છે. અહીંયા ક્રોસ મલ્ટીપ્લાય કરીશું તો કેટલું મળશે? ત્યાંથી જ આવીએ છીએ ને, અહીંથી બાકી છે
ક્રોસ મલ્ટીપ્લાય કરીશું તો આ થશે 2. અને આમ અને આ તમે આમથી લઈ જાઓ કે આમથી લઈ જાઓ મેં આ બાજુ લખ્યું પેલા બાજુ કોઈ ફેર પડવાનો નથી. ઠીક છે, તો અહીંયા થઈ જશે 2.8 m થશે માઇનસ 2.8 m થશે અને માઇનસ શું થશે 5 into 2.8 14 થશે ઇઝ ઇક્વલ ટુ આ બાજુ 2.9 m થશે અને આ બાજુ થશે માઇનસ 17.4 થઈ જશે. કેટલા થઈ જશે? 17.4 થઈ જશે. ઓકે, હવે સરખા સરખા છે અને સરખી બાજુ લઈ લઈએ. ઓકે, દેન અહીંયા છે તમારા 2.9 પેલી બાજુ 2.9 m માઇનસ 2.8 m થશે ઇઝ ઇક્વલ ટુ આ બાજુ કેટલા છે 17 ને આ બાજુ લઈ જશો તો 17 માઇનસ 14 થઈ જશે. અહીંયા તમે જુઓ કે 2.9 m માઇનસ આ કેટલા થશે 0.1 m થઈ જશે અને 17 માંથી 4 17.4 છે ને 17.4 માઇનસ 14 નીકળશે તો કેટલા 17 માંથી 14 જાય એટલે કે 7 માંથી 4 જાય તો 3 અને આ 3 તમારા 4. ઓકે, તો અહીંયા તમે જોશો કે 3.4 સોરી તો m ફાઇન્ડ કરશો ને આપણે તો મોલર માસ શોધવાનો છે તો મોલર માસ ફાઇન્ડ કરીશું તો m ઇઝ ઇક્વલ ટુ 3.4 બટા 0.1 તો મોલર માસ કેટલો આવશે તો એ મોલર માસ આપણને મળશે 34 ગ્રામ. આ છે દ્રાવ્યનો અણુભાર. ચાલો, આટલી વસ્તુ થઈ. હવે એક બીજી વસ્તુ, હજુ તો એક દાખલો શોધાયેલો છે, બીજો બાકી છે. ઓકે, તો એ કેવી રીતે ફાઇન્ડ કરવાનું છે? કશું કરવાનું નથી, ગમે જે એક ઇક્વેશનમાં આપણે મૂકી દેવાનું છે. ઠીક છે, ગમે જે એક ઇક્વેશનમાં મૂકી દેશું. આટલામાં લઈ લે. ઓકે, નાઉ વેપર પ્રેશર, આના વિશે. ઓકે, વેપર પ્રેશર તો અહીંયા લઈ લઈએ. આપણી પહેલી ઇક્વેશન કઈ હતી? તો પહેલી ઇક્વેશન જે હતી તો એ ઇક્વેશન કઈ કેવી હતી? m માઇનસ 6 બટા m ઇઝ ઇક્વલ ટુ 2.8 બટા p0 આવું કંઈક હતું આપણી પાસે. p0 આવું કંઈક હતું. યા પછી તમે એમ લો કે 2.8 માઇનસ 2.8 બટા p0 ઇઝ ઇક્વલ ટુ m માઇનસ 6 બટા m આવું હતું. તો આના પરથી લઈ લે. તમે આમથી કરો કે આમથી કરો કોઈ ફેર પડવાનો નથી. તો 2.8 બટા આપણે આ ફાઇન્ડ કરવાનું છે. હવે 2.8 બટા p0 ઇક્વેશન નંબર 1 ઇક્વેશન નંબર 1 પરથી લઈએ. તમે 2 પરથી લેશો તો જવાબ આવી જશે ઇઝ ઇક્વલ ટુ m માઇનસ 6 બટા કેટલા છે m. હવે m તો આપણે શોધી કાઢ્યો ને અહીંયા, તો મૂકો વેલ્યુ, કઈ જ નથી કરવાનો. 2.8 બટા p0 બરાબર m 34 આવ્યો માઇનસ 6 અહીંયા m 34 બરાબર 2.8 બટા p0. ઓકે, 34 માંથી 6 જશે તો તમારા 28 રહેશે. 28 બટા કેટલા થઈ જશે 34. આનું હજુ પાડીએ તો 17 દુ 34 થશે અને 14 દુ 28 થશે. તો આ તમારા બે બે કેન્સલ આઉટ થશે. ઉપર વધ્યા તમારા 2.8 બટા p0 ઇઝ ઇક્વલ ટુ 14 બટા કેટલા છે 17. ઓકે, 14 બટા 17 અહીંયા લઈ લઈએ, આવી જશે. હવે આ કેટલા છે ક્રોસ ગુણાકાર કરવો પડશે ને. હવે તો p0 ઇઝ ઇક્વલ ટુ 17 ઇન્ટુ 2.8 બટા 14 કરીશું તો p0 ઇઝ ઇક્વલ ટુ 14 જો કરીશું ડાયરેક્ટ જ કરી દઈએ ને. બરાબર 17 14 ઇન્ટુ 2.8 અને આની સાથે છે એટલે ડિવાઇડમાં જતા રહેશે બાય 14 વડે થશે તો એપ્રોક્સિમેટલી તમારો જવાબ જે આવશે એ તમારો થઈ જશે 3.4 કિલો પાસ્કલ. આ જવાબ આવશે. આનું ગુણાકાર કરશું તો 47 પોઈન્ટ સમથિંગ કેટલો આવશે
તો કે આનો આન્સર આવશે 47.6/14 કરશું. ઠીક છે, તો આ આન્સર તમારો આવશે. ઓકે, દેન થોડો લાંબો દાખલો છે પણ કરવો પડે એવું છે. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. આમાં કશું કર્યું નથી, વેલ્યુ આની વેલ્યુ મૂકી દે 34 ની વેલ્યુ મૂકી દીધી છે. ત્યારબાદ આનામાંથી આના માઇનસ કરીને પછી આને ડિવાઈડ કરીને ક્રોસ ગુણાકાર કરીને ડાયરેક્ટ જવાબ આવી ગયો છે. ઠીક છે, બે કેસ લેવાના છે, કેસ 1 કેસ 2. બંને ઇક્વેશનને એકબીજા વડે ડિવાઈડ કરવાનું છે. ડિવાઈડ કર્યા પછી આપણને મોલર માસ મળશે. મોલર માસ મળ્યા પછી ગમે જે એક ઇક્વેશનમાં એ મોલર માસ અણુભારની વેલ્યુ તમારે મૂકવાની છે અને એના આધારે તમને વેપર પ્રેશર ફાઇન્ડ થઈ જશે. ઓકે, બે કેસ કેમ લેવાના છે? કેમ કે એકવાર 90 ગ્રામ છે ને પાછું 18 ગ્રામ એડ કર્યું છે, 18 ગ્રામ વાપસ એમાં એડ કર્યું છે, એટલા માટે આપણે બે વેલ્યુ લેવી પડી. ઠીક છે, તો આ પ્રમાણે છે. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે.